આપણે ઘરમાં બેઠા બેઠા કભી રામ બન કે કભી શ્યામ બન કે નથી ગાતા. આપણે તો શું કહી, કભી સાસ ભી કભી બહુ થી, ધબધબાટી બોલાવીએ અને એમાં સિરિયલોમાં જ પડ્યા રહે. એક પછી એક, આ પૂરી થઈ બીજી, બીજી પૂરી થઈ ત્રીજી, ત્રીજી પૂરી થઈ ચોથી. પછી આપણે ક્યાંથી કહી કે આપણે ત્યાં ધ્રુવ પ્રહલાદ જન્મે, પછી તો ઓલાદ બધા નાચોહારા આવે ને. આ માના હાથમાં હોય છે કે મારા ઉદરની અંદર જે સંતતિ છે એને હું કેવા સંસ્કાર આપું, ઉદરની અંદર જ એ જ્ઞાન પ્રાપ્ત કરી લે. ભાગવત એવો ગ્રંથ છે, સંતાનને જન્મ કેમ આપવો એ પણ બતાડે. પ્રહલાદ બોલ્યા છે, મારી માએ કંઈ બીજું નતું કર્યું, ભજન કીર્તન સાધુ સંતોની સેવા એ જ કર્યું. એનું આ થયું કે હું દૈત્ય કુલમાં પણ આવો ભક્ત બનીને જન્મ્યો. અને આ તરફ ગુરુપુત્ર આવ્યા, પાઠશાળાનો માહોલ જોયો. પાઠશાળાની અંદર શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. પાઠશાળામાં દૂધ ચાલી રહી હતી, ગુરુપુત્ર આવ્યા, એને ભેડા એ પણ દૂધમાં લાગી ગયા છે. મન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. એક દ્વારપાલ આવ્યો, એને પણ જોયું કે આ પાઠશાળામાં ધૂન ચાલી રહી છે. એ પણ એનામાં નજીક આવ્યો ત્યાં એને પણ લાગી ગયું છે નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશિપુને દૂરથી ખબર પડી કે આ ધૂનનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે, આ મારા ચંદન વનની અંદર આ બાવળિયું ક્યાંથી ઉત્પન્ન થઈ ગયું. એ પણ ત્યાં આવ્યો, એના હાથમાં ખડગ હતો. એ જ સમયે ચૂપ, બધા ચૂપ થઈ ગયા છે, શાંત થઈ ગયા. ત્યાં તો કહ્યું આ શું? તો કહે છે આ પ્રહલાદજી નારાયણ 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 એમાં લાગ્યા હતા. પ્રહલાદને પકડ્યા છે, પોતાની સાથે લઈ ગયો છે. એને મોટા મોટા પર્વતો ઉપરથી ગડગડાવ્યો. ત્યાં તો નીચે આમ રૂનો પૂરો હોય એ રીતે ઘાસમાં એનો બચાવ થયો. સમુદ્રની અંદર પધરાવ્યા, ત્યાં તો પંચજન્ય નામનો દૈત્ય એને ઉપાડી પાછો એના ચરણારવિંદમાં અર્પણ કરે, એનામાંથી પણ એનો બચાવ થયો. ત્યારે એની એક ફૈબા હતા જેને આપણે હોલિકા કહી. એને કહ્યું કે મારી આગળ અમર ચુનરી છે, એ ઓઢીને હું બેસીશ, મને અગ્નિ નહીં પ્રજ્વલિત કરે અને આ દીકરો મરી જશે. એને મોટી અગ્નિ બનાવી, જે આપણે ફાગણ મહિનામાં પૂર્ણિમાને દિવસે જેને આપણે હોલિકા દહન કરીએ છીએ. અસત્ય ઉપર સત્યનો વિજય, એ આ આપણે ત્યાં પણ શાક માર્કેટ પાસે આ લાઈવ દર્શન થઈ છે કે પ્રહલાદજી જેવું પુતળું બનાવ્યું અવડું મોટું હોય અને એના ગોદીની અંદર પ્રહલાદજી હોય. જેવું નીચેથી અગ્નિ પેટાવે અને ઓલા દોરી આમ ખેંચે એટલે પ્રહલાદજી એક બાજુ ચાલ્યા જાય. આજની તારીખે આપણે અહીં જોઈ શકીએ છીએ લાઈવ. એ આજ એવો પવનનો વાયડો વાગ્યો, એ આ રીતે ઓઢીને બેઠી હતી. આ તરફથી અગ્નિ પ્રજ્વલિત થયો, એના ગોદીમાં એ હતા અને પવનનો વાયડો એવો આવ્યો, એના ઉપરથી ચુનરી ઉડી પ્રહલાદજી ઉપર આવ્યું અને પ્રહલાદજીનો બચાવ થયો. હિરણ્યકશિપુ પણ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ મારી વાલસોઈ બેન એ મૃત્યુને પામી, પણ આને કંઈ ન થયું. એ જ સમયે એ શું કરે છે, ત્યાં પાછો સભામાં બોલાવે છે અને પ્રહલાદને કહે છે, હે પ્રહલાદ સાંભળ, આ વચ્ચે ધગધગતો થાંભલો છે, એને તું લપટ, અને જો એને નહીં લપટ તો હું તને મારી દઈશ. એકદમ ધગધગતો હતો. પ્રહલાદ પણ નાનો એવો દીકરો, એ વિચારે આમાં મારા હરી હશે, પણ એની વચ્ચે એક કીડીની હાર મારા જઈ રહી હતી. પ્રહલાદજીને બતાણી. પ્રહલાદજી તો જેવા આમ ત્યાં પહોંચ્યા છે અને એને આલિંગન કર્યું છે, ત્યાં તો ભગવાન નરસિંહ ગુરુ કરતા બોલ્યા નરસિંહ ભગવાન સિંહની ગર્જના થવા લાગે. આ તરફ
ઓલા ઊંચા આસન ઉપર હતો ત્યાંથી આમ લપટ થઈને ભગવાન નરસિંહના રૂપમાં હતા ત્યાં પહોંચ્યા, ઓનાના કેસ પકડ્યા છે, એને આમ હાથમાં લીધો છે, ત્યાં બાયણા પાસે લઈ ગયા છે, પોતાની ગોદીમાં બેસાડ્યો છે અને હવે એને કહે છે, બોલ, હું બ્રહ્માની સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલો નથી, બ્રહ્મા મારી સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા છે, બોલ. પછી કહે છે, તું ઘરની બહાર નથી, ઘરની અંદર નથી, ઘરની મધ્યમાં છે. પછી કહીશ, બોલ, આ સવાર નથી, આ સાંજ નથી, સંધ્યાનું સમય થયું છે. હવે આ વિકરાળ નખોને જો, આ સજીવ પણ નથી, નિર્જીવ પણ નથી. એ જ સમયે ભગવાને એ રીતે એનું ચીરો કે એની જે બોલે ગુર ગુર બોલીએ નરસિંહ ભગવાન કી જય. નરસિંહ ભગવાન એકદમ ક્રોધાય તથા લા 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 નીકળી રહ્યું હતું. એ સમયે આકાશ મંડળમાંથી દેવી દેવતાઓ પણ પધાર્યા. નરસિંહ ભગવાનની નિકટ જાય પણ કોઈ એને શાંત નથી કરી શકતું. ત્યારે બ્રહ્મા, મહેશ, મહાદેવ બધા હતા. ત્યારે નારદજી આવ્યા. નારદજી આવીને કહે છે કે પ્રભુ, હું ભલે પૈણો નથી પણ હું પાટે બેસેલો છું. મને એટલી ખબર છે, કોઈ પણ માણા ગરમ થયો હોય તો એની સામે એની ઘરવાળીને ઊભી રાખી દો એટલે ગમે હોય શાંત થઈ જાય. ગમે ને લઈ આવું શાંત ના થાય, પણ ઘરવાળી આવે અને માંથી એક કે ત્યાં તો એ સમાજની વચ્ચે બેઠો બોલવા જતો 1 લાખ રૂપિયા મારા, ત્યાં 51 દઈને હાલતો થઈ જાય. આજ નારદજી કહે છે, હું તમને કહું છું એમ કરો, એની ધર્મ પત્નીને લઈ આવો, હમણાં શાંત થઈ જાય. ત્યારે બ્રહ્મા, ઇન્દ્ર આદિ બધા પહોંચ્યા લક્ષ્મીજી પાસે. લક્ષ્મીજીને વંદન કરે છે, હે માં, હે ભગવતી, આજ તમે અમારા ઘરે આવો, આજ અમારે ત્યાં પધારો અને આજ ભગવાનને શાંત કરો. ત્યારે લક્ષ્મીજી પણ આમ જરા 2 વેટ ઉપર ચાલવા લાગ્યા, અભિમાનમાં આવી ગયા. કહે છે, વાહ વાહ, હે દાદા, હે મહાદેવ, હે ઇન્દ્ર, આજ જે કામ તમારાથી નથી થતું એ કામ કરવા હું આવું, ચાલો આવી. એ જ સમયે લક્ષ્મી પધાર્યા. વહાં જ્યાં ભગવાન વચ્ચોવચ બિરાજ્યા હતા, સામેની તરફ હજી એક ચરણારવિંદ બારે, એક ચરણારવિંદ ઉપર આમ મૂકવા જાય, ત્યાં હરીને થયું કે મારા ઘરવાળા આવ્યા છે, જેને આવો નહીં કહું તો એને ખોટું લાગી જશે. આ તો સિંહનો અવતાર, એ આવો કરવા ગયા ત્યાં તો ગુરુર ગળાતી થઈ. ત્યાં તો લક્ષ્મીજી કહે, આ કોણ છે? ત્યારે શિવજી આમ ઈશારો કર્યો, આ જ ઈ છે. ત્યાં તો લક્ષ્મીજીએ પાછો પગ લઈ લીધો, આ મારાથી ના થાય, આ તો તમે જાણો ભાઈ. આજ ભગવાન એને પ્રતીતિ કરાવી હતી. શું કામ? જ્યારે જ્યારે દૈત્યોને મારીને ભગવાન આવતા, ભગવાનની ચરણારવિંદની સેવા લક્ષ્મી કરતી. તો જ્યારે પગ દાબતા હોય લક્ષ્મીજી, ત્યારે એના પગમાં છાપ પડી જાય, આમ આંગળા ઉઠી જાય. ત્યારે લક્ષ્મીજી ભગવાનને કહેતા, મારવાનું કામ તો મહાદેવજી ને બધા કરતા હશે, ખાલી તમારું નામ લખાઈ જતું હશે કે આ ભાઈ કૃષ્ણએ માર્યા, વિષ્ણુએ માર્યા. એટલે ભગવાને કહ્યું, એકવાર હું મારતો હોઈશ, સાચું કે તમને જોવા બોલાવીશ. એટલે આજ ભગવાને માયા કરી હતી. એ આવ્યા ત્યારે એક વસ્તુ જોઈ, પ્રહલાદજી બીતા નતા, આમ પ્રદક્ષિણા ફરે, એના નજીક જાય, વંદન કરે. ત્યારે નારદજીની દ્રષ્ટિ પડી કે આ નથી બીતો. ત્યારે એને નજીક મોકલ્યા. ભગવાન એને આમ ઉપાડવા ગયા, હાથમાં મોટા મોટા નખ હતા, ત્યાં તો એને આમ ઉપાડવા ગયા, ત્યાં તો અહીંયા શિશકારા ફૂટી ગયા લવના. ત્યાં તો ભગવાન એને જીવવાથી આમ ચાટવા લાગ્યા. એ જ સમયે પ્રહલાદજીએ ભગવાનની વંદના કરી. બ્રહ્માદય મુનયો પ્રસિદ્ધા સત્વૈકદા નમદયો વચસાં બ્રવાય નારાયણિતો મુર્ગણા રઘુનાથ વિપ્ર કિમ તો સ્તુમર્હસી
દોસ્ત મર હરિ રમે હરિ રુગ્ર જાતા. ભગવાન શાંત થયા, એના ઉપર કૃપા ઉતારી. અહીંયા આપણે આજની કથા, તૃતીય દિવસની કથામાં વિશ્રાંતિ લઈ. આવતીકાલ આપણો ચોથો દિવસ, મંગલમય કથા. અને કાલ ઘણા બધા અવતારો, હરિ અવતાર, કશ્યપ અવતાર, મોહિની અવતાર, રામ, ભરત, શત્રુઘ્ન આદિ ચારો ભાઈઓના અવતારો, કૃષ્ણ અવતાર અને કૃષ્ણ જન્મ, ત્યાં સુધી આપણે કથામાં પહોંચશે. આજ તો આપણે 7:30 વિરામ લઈ રહ્યા છીએ. આવતીકાલે આપણે કથા પણ ટાઈમે 3:30 પોણા 4 ચાલુ જ કરી દેશે. અને અંદાજિત 8 સવા 8 ની વચ્ચે આપણે, આમ તો 7:30 કંકોત્રીમાં લખ્યો છે, 8 વાગ્યાની આજુબાજુ આપણે નંદ મહોત્સવમાં પહોંચશે. અને પછી જે તમારી મોજ હશે ત્યાં સુધી ભલે 10 વાગી જાય. કાલ તો 6 કલાક જેવો તો ખાલી સમય તમારે કથામાં જ દેવાનો જ. પછી બીજો સમય તમારી જે મોજ આવે એમાં ભલે અહીંથી કથા ચાલુ હોય. તમે લોકોને જો ભૂખ લાગે તો ઘરેથી નાસ્તો લઈને આવજો, બેઠા બેઠા કરતા રહેજો. અહીંથી 3:30 થી લઈ અને છેક 9 વાગ્યા સુધી કથાનો ક્રમ રહેશે, કે જે માં કાલે રાસ આવે તોય ભલે, ન આવે તોય ભલે. પછી આપણે પરમદી મહારાસ લેસી. કાલ આનંદથી નંદ ગેરા નંદ ભયો, અવધ મેં આનંદ ભયો, જય કૌશલ્યા નાથ કી. અને કૃષ્ણ જન્મ આનંદથી આપણે મોજ કરશી. અને નંદ મહોત્સવ તમારી મોજ સુધી ચાલુ રહેશે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ યજમાન પરિવાર પધારી જાય. ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોવિંદ. હે ગોપાલ. હે ગોવિંદ. હે ગોપાલ. હે ગોવિંદ. હે ગોપાલ. હે ગોવિંદ. હે ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. બદ્રી નારાયણ. બદ્રી નારાયણ. બદ્રી નારાયણ. સત્ય નારાયણ નારાયણ રે. જય બોલો જય બોલો. નારાયણ રે નારાયણ. જય બોલો જય બોલો ભગવાનની જય બોલો. ભગવાનની જય બોલો. શ્રી નરસિંહ ભગવાનની જય બોલો. શ્રી નરસિંહ ભગવાનની જય બોલો. શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ. શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ. શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ.
સત્યનારાયણ 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 ભગવતે વાસુદેવાય ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ભગવતે વાસુદેવાય ઓમ નમો 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 ભગવતે હરે હરે મનથી રાખો એની એક મારી બદલી દેશે લેખ મનથી રાખો માની એક મારા બદલી દેશે લેખ ઈ તો સુતેલું કિસ્મત જગાડશે મારી વાલી વેરિયા આવશે બગુડાથી વારે વહેલી આવશે એ મને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે એ મને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે એ વાટિયા મારી ગરબે ભૂમિ ગાઈ હાલો જોવા જઈએ એ મારી ચિયામાં ગરબે ભૂમિ ગાઈ હાલો જોવા જઈએ એ મને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે એ મારી સૈયાર રે
ગાય હાલો જોવા જઈ એ મને પોતે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે હે મારી સૈયાર રે યમુને સૂરજ થઈલા જોરે હે વાનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મુને સૂરજ થઈલા જો હે રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા ફેરીએ પડાવું સાગરે ઉતારા કરવાને હાજરે હે મુને સૂરજ થઈ લાગ્યો યમુને સૂરજ થઈ લાગ્યો એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે યમુને સૂરજ થઈ લાગ્યો હે રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા ફેરીએ પડાવું સાગરે ભોજન કરવાને હાજરે એ ચાંદલિયો ઉગ્યો રે યમુને સૂરજ થઈ લાગ્યો અમારી દુબળી દશા હતી માં કોઈ નતું ત્યારે મારી મુગલ હતી એ મારી કિસ્સામાં મારી પાસે ઓનો નતો ઘરમાં ખાવાને મારે ધોણો નતો કોઈ નતું ત્યારે મારી મુગલ હતી માં કોઈ હોગી નથી માં અમારી દુબળી દશા હતી કોઈ નતું ત્યારે મારી મોગલ હતી એ કોઈ નતું ત્યારે મોસરાલીમાં હતી વખાની વેળાએ માં થઈને આવી આપી દીધી માએ દુઃખને વિદાઈ ઓ માડી વખાની વેળાએ તું માવડી થઈને આવી આપી દીધી તે તો દુઃખને વિદાઈ એ વેળા જોઈ વેલડે ચડી હતી માં અમારા નેહડે કોઈ નતું ત્યારે મારી મુગલ હતી માં એ દુનિયા મારી કોઈ હોતી નથી અમારી દુબળી દશા હતી કોઈ નતું
ચંડિકા મહિષાસુર મર્દિની ચંડ મુંડ મારણી ચોટીલ બેઠી તું ચંડિકા સત્તરના ગોખે બેઠી છો આઈ જગજનની દેવી અંબિકા મહિષાસુર મર્દિની ચંડ મુંડ મારણી ચોટીલ બેઠી ચંડિકા ધારે થાપે સુપલમાં ઉથાપે સકલ સૃષ્ટિમાં તેજ તારું જ વ્યાપે અહોનીશ તારલા ચમકે છે આવે અહો આદિ શક્તિ માં તારા પ્રતાપે અહો
અને આ યશોદાજી ના પ્યારા માખણ ચોર નંદ ગોપાલા માખણ ચોર નંદ ગોપાલા એ મોર પીછ લાગે જેને વાલા લાગે રૂડા રૂપાલા માખણ ચોર નંદ ગોપાલા માખણ ચોર નંદ ગોપાલા ચાટા જોતા ને બહુ લાગે પ્યારા 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 માખણ ચોર નંદ ગોપાલા એ મોર પીછ લાગે જેને વાલા લાગે રૂડા રૂપાલા માખણ ચોર નંદ ગોપાલા માખણ ચોર નંદ ગોપાલા હરે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ દ્વારિકાનો રાજા સોને રાખે તાજા મહારાજા દ્વારિકાનો રાજા સોને રાખે તાજા
સોને રાખે તાજા મહારાજા દ્વારિકાનો રાજા 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 સોને રાખે તાજા
અહીંયા જોજો વાતું પછી અહીંયા જો અહીંયા જો રાખજો એક મિનિટ અહીંયા જો